દીવાબત્તી પણ મમ્મીએ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. વિચાર છે કિંમતમાં અને મૂલ્યમાં ખૂબ ફરક હોય છે, ઘણો ફરક હોય છે. पहले को चटनी खाने का बाद में ये पराठा खाने भाभी जो मरचू लाल मरचू खाता લીલું મરચું ખાતા મારા ભાભી બાપુજીનો ફોન આવી ગયો. જો આ ઢોસા ખાઈને પછી આ નહીં નવું ખાવા પાછા અહીંયા પગી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સાથે આપણી સરસ મજાની શુભ સવાર સાથે. પહેલાં તો એ કહી દઉં કેટલા વાગ્યા છે 9:05 અને મંદિરે માં દીવાબત્તી પણ મમ્મીએ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. આજે તો વહેલા હાર આપણા સબસ્ક્રાઈબરોને મળવાની ઈચ્છા થાય ને તો મળી લીધું, પણ નાસ્તો બાકી છો હજુ 9 વાગ્યા તો શું કેવું મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સાથે આજનો સુવિચાર છે કિંમતમાં અને મૂલ્યમાં ખૂબ ફરક હોય છે, ઘણો ફરક હોય છે. કિંમત છે એ ચૂકવવી પડે છે અને મૂલ્ય છે ને એ કમાવવું પડે છે. સરસ મમ્મીએ કિંમત અને મૂલ્યની સમજ આપી. પણ અહીંયા જો આપણે કિંમત ને મૂલ્યને જોતા જોતા ચટણી સવારમાં चटनी पहले को चटनी खाने का बाद में ये पराठा खाने का, मम्मी ये बोलता था. तो रेशमा ने मुझे पूछा कि ये चटनी किसके साथ खाने का है, तो मैंने बोला नहीं पराठे के साथ खाना है. मैंने बोला नहीं, पहले पूरी चटनी चाट जाने का और फिर बाद में पराठा खाने का. ऐसा बोला है, मगर भाभी ऐसा नहीं बोले है. भाभी ने बहुत स्पेशल चटनी बनाई है. स्पेशल चटनी में क्या डाला? स्पेशल चटनी बनाई है. क्या डाला? गरम पानी કર્યું, એમાં સુકલ લાલ મરચા નાખ્યા છે, લસણની કળિયું, અડધું ટમેટું અને આંબલી. ઓ બાપા, મમ્મી થોડીક લેજો બટકામાં, નહીતર છે ને સુચવાટા બોલી જાશે. तो काई नहीं, चाखी लिए चटनी. चटनी के साथ सुबह सवार में दूधी का शाक बन चुका है. मेरे को कैसे मालूम पड़ा कुकर में दूधी का शाक है? અહીંયા છે ને પડ્યા છે એના છાલા. હતું ને દૂધીનું શાક જોયું? એમાં અમુક અવશેષો એના બહાર પડ્યા છે ને, તો દરેક ગૃહિણીને એટલી તો ખબર પડે જ ને, પડવી જ જોઈએ. તો એને ગૃહિણી કહેવાય, કારણ કે અવશેષો પડ્યા છે ને એની ઉપરથી ખબર પડી જાય છે એની સબ્જી બની. કઈ કોઈ હે ભાભી ટિફિન છે આજે? તો દૂધીનું શાક બનાવ્યું એટલે કહું. દૂધીનું શાક તાર પાણી ભાવે છે તો દાળ નાખી એમ, દૂધી દાળ એમનો બનાવ્યું. અને આજે જો મમ્મી તમને શું લાગે, તમે બે શું હશે? સુંદર નારીઓ જો કપડાં પહેરાય. ભાભી આમ જો તો જો કેટલા સુંદર મારું ટી શર્ટ મોટું થઈ ગયું. ટી શર્ટ મોટું થઈ ગયું, તપ પતલા થઈ ગયા. અને મમ્મી હું કેવી લાગુ છું? આ તો વાત જ પૂછો. મારા મલક નામે નારાયણ એમ નહીં મમ્મી, મેં નવા કપડાં પહેર્યા. માલો રે બહુ રૂપા લાગો છો તમે, લટુડિયા પટુડિયા વાળા લાગો છો. એમ નહીં મમ્મી, આમ જો મેં નવા કપડાં પહેર્યા છે. તમે કોઈ દી એમ પેલા જૂના પહેર્યા હોય તો કયો શોખ જૂના પહેરાવા, આજ નવા. રાણી કોને કહેવાય? હરખું કયો મને. એવું નથી, જો પહેલાના તમે જૂના પિક્ચર જોવો કે કોઈ પણ રાજાનો રોલ હોય તો રાણી કેવી હોય? લખર વગર હોય. ના ના પછી મમ્મી તો શું કેવું ગોળ ગોળ કે મમ્મીનું આવું છે. મારે છે ને ખાવા માંડું છે. ચટણી મજાની બની ગઈ છે, પરોઠો બની ગયો, ચટણી બહુ મસ્ત. ઢાંકણા ચાટી જાય એવી બનીશ. આંગળા તો બધા ચાટે, ઢાંકણા કોણ ચાટે છે? તો કઈ ને હાલો, સરસ મજાની ચટણી કે સાથ પરાઠા ખાઈ સરસ. હાલો તો આપણે હવે સરસ મજાની ચટણી સાથે પરોઠું ખાઈ લઈએ અને કામ કન્ટિન્યુ કરીએ, કારણ કે ઘઉં તો સાફ ફાઇનલી કાલે પૂરા કરી દીધા. કે બહુ સારી ચટણી બની છે, તો બહુ સારું પરોઠું બન્યું છે. મને બહુ ભૂખ લાગી હતી. હું તને આશીર્વાદ આપું છું કે મારી વહુ જેવી તને વહુ મળે. કોણ બેઠા બેઠા ખવડાવે એમ? ના મન હમણાં ઈદ પાસે એમ કે મન નથી ખાવું, એટલે છે ને આજે બહુ બધી રીલ્સ બનાવવાની. ઈ મને છે ને ઓલા સલાડ ને એવું બધું ખવડાવે છે. નૂડલ્સ પાસ્તા, મેગી પાસ્તા, સલાડ ને ઓલું બધું ઘાસ બ્રોકલી છે, બ્રોકલી ને કોબી, પર્પલ કોબી, આવું બધું. જો જેને ખાવું ને જે ખાવે ને ઈ બનાવી દેવાનું ભાઈ. અમારી વખતે છે ને એવું આવશે કે અમે સલાડ ઉપર જ રહેશું,
એટલે અમને સલાડ બનાવી મમ્મીને ને એને આવો પ્યોર ખોરાક જોઈએ એટલે એને પ્યોર ખોરાક આપવાનો. રાઈટ વાત છે. એટલે જેને જે ભાવે ને એ બનાવી દેવાનું. બાકી આપણી વખતે સલાડ હશે તો સલાડ ખાઈ લઈશું. બાકી ખાવું તો જોશે જ ને. ગુડ મોર્નિંગ. હું ગુડ મોર્નિંગ થઈ ગયું. તમે અત્યારે જાગ્યા. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ જો મરચું, લાલ મરચું ખાતા, લીલું મરચું ખાતા મારા ભાભી. અમે સવારમાં પરોઠા ચટણી. એમ ખાંડણિયાની ચટણી બહુ મસ્ત બનાવેલી ચટણી, લાલ કલરની ચટણી હતી. મેં ખાધી હતી મેં સવારે. થોડું ગમતું પરોઠું વધ્યું હતું તો ભાભીએ મને આપ્યું હતું. તો 7:45 વાગી ગયા છે અને મને લાગે છે આજે જમવાનો કોઈને વિચાર નથી એટલે કેન્સલ રાખવી જમવાનું. તમારા બાપુજીનો ફોન આવી ગયો છે. બાપુજીનો ફોન આવી ગયો. શું કેવું રાહુલ, જમવાનો વિચાર નથી ને બહુ? ગઈકાલનો બ્લોગ અપલોડ કર્યો છે? નહીં, ઓલું એડિટિંગ કરતી તમને મેં કીધું તો ધૂરું કમ્પ્લીટ કરો કીટી પાર્ટીનું. ન કર્યું ને? તમે આવું જ કરો, તમે જ નથી ધ્યાન દેતા. આપણે એના બધા કામમાં ધ્યાન દેવી. કેટલા ધ્યાનમાં ધ્યાન દેવું એ મને કહે ને. કાંઈ વાંધો નહીં. એક કામ આપ્યું ખાલી એડિટિંગ કરી રાખવાનું, અપલોડ હું બધું કરી નાખી. એડિટિંગ થઈ ગયું. થઈ ગયું. સવાર હું અહીં નહોત બેઠા. જોઈએ હવે આ જો મારો વાક છે કે કોનો વાક છે ને હમણાં ડિસાઈડ થઈ જાય. અને અત્યારે કરી નાખજો. હમણાં અપલોડ થાય છે હો, 8:30 બ્લોગ આવી જશે. હા તો ભાઈ જમવાનો બહુ વિચાર નથી ને? નથી જમવું? ના ના તમે લઈ જાવ છો ને કે ઢોસા ખાવા? કોણ? હું? मैं क्या, मैं गरीब की बेटी. हाँ कोई बात नहीं, ये गरीब है, ये देखो देखो ये गरीब है. मेरे हस्बैंड पैसे वाला है. गरीब છે. મનસ્વી ફેશન તમે આમને મનસ્વી ફેશન ના ઓનર કરીને અમને ક્યાંક ઓનર જ કહેવાય ને તે હું કહેવાય બીજું કેતો તો આમને મન પણ ફૂલવી ને ફૂલવી કાઈ નહીં એમને તું ફૂલાઈ જા હું ફૂલાઈ ન જાઉં તો પછી હું એમાં એવું આવ્યું પણ એવું એમને હું ક્યાં છું પણ જા બધાને કેમ ફોન આવે છે એક ના હે તું જા જાય ને બધાને ફોન આવે છે. મમ્મીને બાપુજીનો આવ્યો, ભાભીને કોકનો આવ્યો, તો એમના હસબન્ડનો એટલે પપ્પાનો. હા પપ્પાનો ફોન આવ્યો. તો ચાલો આપણે ઢોસા ખાવા જાશું. કોણ વાટ જોવે? ઢોસા ખાવા લઈ જશો? હા મારા પપ્પાનો ન થયો, તમારા પપ્પા. બહુ સરસ. હા તો ચાલો આપણે અમારા પપ્પાનું જ કહેવીશું. આપણે હમણાં ઢોસા ખાવા જઈએ તો એ મળીએ. હું થોડુંક કામ છે ને પૂરું કરી દઉં ને વ્લોગ જોઈએ 8:30 વાગ્યા સુધીમાં રાહુલ સર પહોંચાડી દે છે તો જલ્દી જોઈ લેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ. જો આ ઢોસા ખાઈને પછી આ નહીં નવું ખાવા પાછા અહીંયા પગી ગયા. ઢોસા ખાતી વખતે તો એમાં શું હતું કે એટલે બધી ઉત્સાહ હતી ને એટલે અમે પેટ ભરી વાત ન જોઈ સમજ્યા. હાલે રેશું હું તને ખવડાવું બોલાતી. મમ્મી ના જો કઈ ભાવી મમ્મી હું એ મંગાવું. આ કેસના ભાભી દો ચાખો પેલો. ચાખી લે. જાઓ જા હા જા એ આન લઈ જાઓ ભાઈ. આ લઈ જાઓ એની લઈ જાઓ. જો અહીંયા બધા છે ને જમાવટ લેશે કેવી મજા આવે છે. આવા પીવા કોણ મજા આવે? હમણાં કામ સીન છે કાંઈ તગારા વસ્તુ પણ નાખવાના. કેવું કે બા તો ફોનમાં તમે શું જોવો છો? જો આ બા છે ને મારે પિયુની યાદો બધી ખોલી જો છે. આમાં અહીંયા અંશ ને જો અહીંયા અંશ ને મમ્મી હા આ કેટલો ટાઈમ પહેલાનો છે જે અમાર મેરેજ થયા ને એ પછીના હે ને? કરત મમ્મી ઉપર હવે કયો ફોટો આવે? આ કોણ છે? હિયાન. હા ઓળખી જ ગયા હો મમ્મી. જો ઈયાન ભાઈ પીયું જો ઈ કેવો છે? ઈયાન બહુ આમ જ્યારે કહેવાય ને કે મેરેજ પછીનો વળતો દિવસ હોય ને એ હતી. કેવી લાગતી મમ્મી? કેવી બધાની 5 વર્ષમાં આમ કહેવાય ને સિકલ ફરી જાય આખી 5 વર્ષમાં તો એમ લાગે ને કે આમ આમાં માતાજી હોય એવી લાગે છે. સિંદૂર ને એ બધું આમ લાલ ને લીલું બ્લાઉઝ ને લાલ સાડી. જો આમ જો આને જો રખ મમ્મી આમાં સગાઈ થયા ત્યારના ફોટા મમ્મી ઘડી જો
બધા આ મેરેજ marriage. મેરેજ પછી તરત અમે ગયા હતા. જો આ તાર મમ્મી જો બોલે રમેશ રમી ન દે ને કઈ જોજે હમણાં બધા પાડી દે છે. જો એ એક રહી ગયો ન રહ્યો મમ્મી જોઈએ ને બધા પડી ગયા ને કેમ પણ એક જ વખત પડ્યા હતા મમ્મી પછી એકય નહોત પડ્યો. હવે આવી ગયો. ના ના આ બધા પડી જાય જો પડી ગયા એક બે વાર પડ્યા પછી ન પડ્યા એવું થાય. કેવા લાગે મમ્મી પેલા ફોટા જોવો તો હા બહુ નવાઈ લાગે. બહુ નવાઈ લાગે ને આ અમારા હનીમૂનના ફોટા જો મહાબળેશ્વર મમ્મી મહાબળેશ્વરના ફોટા. કેટલા ખીલ હતા કાં ત્યારે. હા આ કોણ છે કોમેન્ટમાં જણાવજો કે આ કોણ છે એમ શું કેવું મમ્મી કોણ આપણો રાજા છે રાજા. આ કયું છે આ સગાઈ પછી સગાઈ પછી પહેલી ઉત્તરાયણ સસરાના ઘરે પહેલી ઉત્તરાયણ મમ્મી સમજો ઓલો કિક ડોગ લઈને આવ્યો મમ્મી. હા ઉભો રહે. જો આ સડી જોજો હમણાં પોતું મારતા શીખવું પીપી કર્યો તમે એમ કીધું કે પોતું મારી દે ને અહીંયા હજી હાલવા શીખો તો કેવી ટીવી ચાલુ હતી આમ જો પૂરી કરી દીધી કા મમ્મી પીવી આમ જો તું પોતું મારશે દીખો આમ જો કેવો સારો લાગે છે પણ હે મમ્મી કેમ એવું હશે આમ જો આપણે હે મમ્મી મોટા થાવી અને એને પછીના જૂના ફોટા જોઈ તો મજા આવે એવું કેમ હશે. નિખાલસ નિર્દોષ હોય. જો એને મોજમાં કોણ છે પીયું ઈ કોણ છે આ ખબર છે તને તું શું હા જો હાલો શીખો તો તઈ મમ્મી આપણે જે વ્લોગ સ્ટાર્ટ નહોતા કર્યા એટલે આ બધું મિસ થઈ ગયું નકર આમ મજા આવે છે. અને કહેવાય ને કે તઈ તો મેં ઓલું કે વ્લોગ સ્ટાર્ટ કર્યા ને એના 3 વર્ષ છે 2 વર્ષ ટીવી કોણે ફોડી નાખ્યું કોણે ફોડ્યું ટીવી લે પ્રિયા છે ઓળખસ નહીં બસ તો કોણે ફોડ્યું ટીવી પાછા હાથ કિરા અડાડતો નહીં જાય એમાં ધોઈ દેશ હાથ અડાડતો નહીં જાય હાલ. હજી નાઈન તૈયાર કર્યો છે ત્યાં કિક ડોગ લઈ આવ્યો. ભૂખ લાગી છે શું ખાધું તે તો તું શું ખાવા ગયો તો બહાર હું કાંઈ નહીં તો લઈ જ નથી જાવો હું ખાવા ગયો તો હે ઈ ડબ બહુ સરસ આવે છે. બાળકોની વૃદ્ધિ માટે ઇમ્યુનિટી પછી ઘણા બધા એના ફાયદા છે. ફાયદા છે અને ભૂખ લાગે યાદશક્તિ વધે વધે રાઈટ વાત બહુ સરસ છે. એટલે અમે તો પાઈ છીએ. તમારે પાવ પીવડાવવું હોય તો કમેન્ટ કરજો એના માયાબેન નવા પર એના વિશે સંપર્ક કરજો હા કમેન્ટ કરજો એટલે એના તમને આખું આપી દઈશ રિવ્યુ. રિવ્યુ. અને મમ્મી દરરોજ પાય છે કા મમ્મી પ્રિયાશ ને તોય ક્યારેક ભૂલાઈ જતું હશે. આ એક બોટલ પૂરી થઈ ગઈ પૂરી હવે મગાવવાની છે બીજી. ઓકે તો ચાલો આપણે છે ને ઢોસા ખાઈને ઢમઢોલ થઈ ગયા છે. કેવા થઈ ગયા છે ધમધોળ ઢમઢોલ અને એની માથે હંગામા હંગામા ગુલ હંગામા ગુલ્ફી ખાઈને અને આમ કયો ને કે હવે સુવાનું જ મન થાય છે. અને ઓલરેડી 10 વાગી ગયા છે અને ઘરે આવીને તો પછી ઓલા ગારાવાળી સાયકલ ને એવું બધું કરીને તો એ બી વોશ કરીને થોડુંક નીચે હરખું કર્યું. આવીને ઘડીક બેઠા હતા નાનપણની યાદો તાજી કરતા હતા. પ્રિયાંશની બધી જે પહેલાના ફોટા આવતા હોય ને એમાં એવું છે ફોનમાં એવું ગોઠવેલું છે કે એ દિવસ આવે ને ડેટ આવે ને એટલે ફોટા એને જાતે આવે તો એમાંથી જોવા માંડ્યા ને યાદો તાજી કરતા જ મજા આવે. આપણે પહેલાના દિવસના ફોટા નાનપણના ફોટા બધા જોઈએ ને તમે કોમેન્ટ કરજો તમે કેવાક લાગતા નાનપણમાં. અત્યારે જેવા લાગ્યો એને જેવા જ લાગે કે આમ સ્પીકર થોડીક ફરી જાય કે હાવ ફરી જાવ ઓળખાય જ નહીં. ઘણા તો કેવાય નાનપણમાં ને જ્યારે થોડાક મોટા થાય ને કોઈ કહે જ નહીં કે આ એ જ છે. બાકી ઘણાનો ફેસ એવો ને એવો રહે છે. એટલે કોમેન્ટ કરજો કોણ કેવું લાગે છે અને એવા ને એવા રહ્યા છો કે બદલી ગયા છો. ઘણા તો એમ કે નાના હતા ને ત્યાં ભૂરા હતા એકદમ ભૂરા હોય ને તો મોટા થઈને કેમ એવા થઈ જાય એકદમ બ્લેક. હવે પછી એની સ્કિન એવી હોય એટલે બહાર તડકામાં રખડે એટલે પછી સ્કિન કાળી થઈ જાય. અને ઘણા કેવા હોય કે નાના બોન થાય ને ત્યારે બહુ રૂપાળા હોય કાળા હોય પછી રૂપાળા પછી બહુ રૂપાળા થઈ જાય. એટલે સ્કિનમાં એટલો ચેન્જીસ આવી જાય ફેસ પર એટલો ચેન્જ આવી જાય કે મમ્મી ઓળખાય નહીં. અને 10 વર્ષ ફરે ને ત્યાં ચેન્જ ફેસ ઉપર ચેન્જ
કયો કા આપણને પેલા આપણા વડીલો કહેતા ને 12 બુદ્ધિ હોળે 16 શાન શાન અને 20 વાન. વાન ઈ ફરી જાય ને તો ફરી જાય, નો ફરે 12 તોય ને બુદ્ધિ આવી જાય તો આવી જાય, નકર આખી જિંદગી ન આવે. ઓકે હું જો મમ્મી જોઈ હરેક સાથે હરેક વાત સાથે કહેવત હોય અને આવી કહેવતો સાંભળવી ને તો પહેલાં તો તમારે સબસ્ક્રાઈબ કરવું પડે અને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલે મળીશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.